સુરતના અડાજણ પોલીસ સ્ટેશનમાં પિતાએ બાઇક ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી અને પોલીસે બાઇક ચોર પુત્રની ધરપકડ કરી। પોલીસ પૂછપરછમાં પુત્રે કહ્યું, મોજ શોખ પૂરા કરવા બાઇક વેચી હતી। જહાંગીરપુરામાં પિતાએ પોતાની બાઇક ચોરી થયાની ફરિયાદ અડાજણ પોલીસ મથકમાં દાખલ કરાવી હતી। આ બાઇક જ્યારે પોલીસને મળી ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ હતી, કેમ કે આ બાઇક ચોરી કરીને તેને મોજ શોખ માટે પુત્રએ જ પિતાને અંધારામાં રાખીને વેચી મારી હતી। ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર અડાજણ પોલીસમાં બાઇક ચોરીની ફરિયાદ દાખલ થઈ હતી। તે અંતર્ગત તેઓએ આ ચોરીની બાઇક રાંદેર ખાતે રહેતા સલમાન હફીઝ મંસૂર પાસેથી મેળવી હતી। પોલીસે પૂછપરછ કરતા સલમાન હફીઝ મંસૂરે તેને આ બાઇક 40,000 રૂપિયામાં પરીન પટેલ નામના યુવા પાસેથી ખરીદી હોવાનું જણાવ્યું હતું। નંદનવન રો હાઉસ જહાંગીરપુરા ખાતે રહેતા પરીનને જોઈને પોલીસ ચોંકી ગઈ હતી, કારણ કે પરીનની આ બાઇકની ચોરીની ફરિયાદ તેના પિતા પરેશભાઈ દ્વારા જ કરવામાં આવી હતી। બાદમાં પરીને પોતે મોજ શોખ માટે આ બાઇક ચોરી કરી હોવાનું જણાવ્યું હતું। આમ પિતાએ કરેલી ફરિયાદ બાદ તપાસ કરતા ક્રાઇમ બ્રાન્ચને ચોર પુત્ર જ નીકળતા તેની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે।